પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. વિશ્વાસુ સેવક કે ચાકરોના નમૂના બાઇબલમાં છે અને સંત પાઉલે અને બીજા સેવકો એની નોંધ લીધી છે. અને આપણે જોવા માંગીએ છીએ કે નવા કરારની અંદર સંત પાઉલે જે સેવક સેવિકાઓની સેવાની નોંધ લીધી અને તેણે વિશ્વાસુ સેવકો કે કારભારીઓ નિમ્યા. પોતાની સેવામાં સંત પાઉલ બધે પહોંચી વળતા નહોતા અને એટલે ઠેરે ઠેર મંડળીઓમાં એણે કારભારીઓ અને વિશ્વાસુ સેવકોને નિમ્યા. અંતભાગમાં સંત પાઉલ જ્યાં સુધી મંડળીના પત્રો લખે છે ત્યારે આ વિશ્વાસુ ચાકરોને કે સેવકોને એ ભૂલતા નથી અને એની નોંધ લે છે પત્રો દ્વારા, ઉત્તેજન દ્વારા, શબ્દો દ્વારા. એફેસીઓને પત્ર 4થો અધ્યાય, એફેસીઓને પત્ર 1લો અધ્યાય અને 1લું વચન, ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસુ એટલે કે એફેસસને પત્ર લખતા એમની મંડળીમાં જે વાલાઓ ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસુ છે તેમને સંબોધીને કહે છે કે એફેસસની મંડળીમાં જે પવિત્રો અને ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસુ છે તેમને હું જણાવું છું, તેમને હું આ વાત કહું છું કે કરું છું. અને એટલે સંત પાઉલ બધી મંડળીઓના વિશ્વાસુ આગેવાનો સેવકોની સેવાની નોંધ લે છે. 1 કોરિન્થી 4થો અધ્યાય 17મું વચન. પાઉલ તિમોથી વિશે શું કહે છે? સંત પાઉલ તિમોથીને મોકલે છે અને મંડળીને કહે છે, સાક્ષી આપે જણાવે છે, જે પ્રભુ પ્રત્યે વિશ્વાસુ હતો તેને મેં કોરિન્થ મોકલ્યો છે. જે પ્રભુ પ્રત્યે વિશ્વાસુ છે એટલે તિમોથી વિશે સાક્ષી આપે છે અને જણાવે છે કે એ છે. એફેસીઓને પત્ર 6થો અધ્યાય 21મું વચન, કલોસી 4 અને 7 તુકીખસ વિશે કહે છે. એક વિશ્વાસુ સેવક એફેસસ અને કલોસીમાં મોકલવામાં આવ્યો અને તુકીખસ માટે સંત પાઉલ લખે છે કે મારો પ્રિય ભાઈ પ્રભુમાં વિશ્વાસુ એવો સેવક તુકીખસને હું મોકલું છું. બીજો વિશ્વાસુ સેવક કયો? એપાફ્રાસ. તુકીખસ, ત્યાર પછી એપાફ્રાસ. એપાફ્રાસ વિશે કલોસીઓનો પત્ર 1લો અધ્યાય 7 અને 8માં કહે છે, અમારા વહાલા સાથીદાર ખ્રિસ્તમાં વિશ્વાસુ સેવક એવો એપાફ્રાસ, પ્રિય મારો વિશ્વાસુ સેવક કે ભાઈ, સાથી સેવક, એવા શબ્દો વાપરે છે. વિશ્વાસુ કારભારીઓની હરોળમાં એનું નામ મૂકે છે. અને ત્રીજું પાત્ર ઓનેસિમસ, કલોસી 4 અને 9. ઓનેસિમસ વિશે એમ કે છે, એક વિશ્વાસુ સેવક, પ્રિય ભાઈ, મારો વાલો ભાઈ ઓનેસિમસ. દરેક સેવક વિશે સાક્ષી આપતા એમ કે છે કે તે વિશ્વાસુ સેવક છે. પ્રેરિતોના કૃત્યો 16મો અધ્યાય 14 અને 15 વચનમાં લુદિયા પ્રભુની સેવિકા, એને સંત પાઉલ વિશ્વાસુ સેવિકા કહે છે. ભાઈઓ તો છે પણ બહેનોય વિશ્વાસુ સેવિકાઓ છે. પ્રેરિતોના કૃત્યો 16 ને 1 તિમોથી વિશે એવી ઓળખ આપે છે કે એ એક વિશ્વાસુ યહૂદીનો દીકરો છે. એવી એક બેન વિશ્વાસુ સેવિકા એના વિશે સાક્ષી આપે છે. આજે સવારે સંત પાઉલ ઇતિહાસમાં મંડળીમાં લખે છે કે એવા વિશ્વાસુ સેવક સેવિકાઓ થઈ ગયા. પ્રભુએ આપણને વિશ્વાસુ સેવકો કે કારભારીઓ બનાવ્યા છે. આમીન પ્રાર્થના કરી. ભલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. અમને પણ એવા વિશ્વાસુ સેવક સેવિકાઓ બનવા માટે અમારી મદદને સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.